નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રોજગારી મેળવી હતી. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબી દિવસ નિમિત્તે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રોજગારી માટે મહિલાઓ હાજર રહી રોજગારીની તકો મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સાહસિક બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ખાસ નારીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભરતી મેળામાં લગભગ આપણને 450 જેટલી વેકેન્સીઓ જુદા જુદા 6 નોકરીદાતા તરફથી મળી છે અને જેમાં આજે દીકરીઓએ હર્ષભેર ભાગ લીધો છે. આ ઉપરાંત આ કાર્યક્રમનો હેતુ જુદા જુદા વિભાગોની જે આર્થિક બાબતોની માહિતી છે, જે જુદી જુદી સ્કીમો છે, તે દીકરીઓ સુધી પહોંચાડવાનો હતો. અને આજ રોજ એના સિવાય જે 5 મહિલા સાહસિકો છે, જેમને લોન થકી પોતાના પગભર થયા છે, એમને આજે ચેક અર્પણ કરીને એમને સન્માન કરવામાં આવ્યું છે. મુકેશ પ્રજાપતિ, જિલ્લા રોજગાર અધિકારી, બનાસકાંઠા. નમસ્કાર, મારું નામ રણાશિયા પ્રજ્ઞાબેન જગદીશભાઈ છે. અમે સરોત્રાથી આવ્યા છીએ. અમે આજે મહિલા સ્વરોજગાર મેળાની અંદર અમે આવ્યા છીએ. અમે બીઈ કરેલું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આજે અમને સારો એવો મહિલાઓને લાભ મળે. અમારે તો શું બીજી બધી મહિલાઓને સારો લાભ મળે તેવી અમે આશા રાખીને આવ્યા છીએ. નમસ્કાર, થેન્ક યુ.